મીઠી મધુરી વાત ભાગ 113 તારીખ 14/4/2026 વચનામૃત ચાલે છે મધ્યનું 46. એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી. એને તો એકાંતિક ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે. હવે એકાંતિક ભક્ત એના જુદા જુદા ઘણા બધા પ્રકારો કીધા. આને એકાંતિક કહેવાય, આને એકાંતિક, આને એકાંતિક કહેવાય. એમાં આપણે ફક્ત 3 અત્યારે લેવા 3. પ્રથમનું 11મું વચનામૃત છે. એમાં એકાંતિક ભક્ત વિશે સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા એ આપણે જોઈએ. પ્રથમનું 11. પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો, જવાબ સ્વામિનારાયણ ભગવાનનો. ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? આવો પ્રશ્ન. મહારાજ કહે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. લ્યો, આ જવાબમાં ફક્ત 2 લીટી અને માથે 1 શબ્દ છે. 2 લીટી અને માથે 1 જ શબ્દ. જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય. હવે અહીંયા એક જ મુદ્દો લઈ કે કોઈ વાસના ન હોય ભગવાન વિના અને પોતાને બ્રહ્મરૂપ માને, રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને, પોતાને બ્રહ્મરૂપ માને અને ભગવાનની ભક્તિ કરતો હોય તો એ એકાંતિક ભક્ત. બોલો, હવે આમાં ક્લાસ કોનો રહ્યો અને કેનો ઉડ્યો એ નક્કી તમારે કરવાનું. ભગવાન સિવાય બીજી વાસના છે? હા અથવા ના. બરાબર. પછી પોતાને બ્રહ્મરૂપ મનાય છે? હા અથવા ના. બસ 2 જ મુદ્દા. સ્વામિનારાયણ ભગવાનના શિક્ષાપત્રી 116 નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણ વિભાવ્ય તેને કર્તવ્ય ભક્તિ કૃષ્ણ છે સર્વદા. બોલો, બ્રહ્મરૂપ માની અને ભગવાનની ભક્તિ કરવાની છે. માનવાનું છે, થવાની વાત જુદી છે. માનવાનું ભાવ હેલું છે અને થવું અઘરું છે. તો પેલું પગથિયું, પેલો સ્ટેપ, ફર્સ્ટ સ્ટેપમાં આપણે પોતાને બ્રહ્મરૂપ માનીએ તો ખરા. આ દેખાય છે ને દેહ, એ હું નથી. આ મારું નામ, એ હું નથી. સ્વામિનારાયણ ભગવાનને રહેવાનું ધામ, જે અક્ષર, જે આત્મા, તે હું સૌ. આત્મા એ હું સૌ, બ્રહ્મ એ હું સૌ. આમ માનવાની વાત છે. હવે આપણે બહુ લાંબુ નથી કરતા. પ્રથમનું 21. એમાં સ્વામિનારાયણ ભગવાન એકાંતિક ભક્ત વિશે શું કહે છે જોઈએ. જો, ભગવાનનો ભક્ત હોય, એક મિનિટ. હા, જો જે હરિભક્તના હજી આગળ જોઈએ. પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા. 1 વર્ણાશ્રમનો ધર્મ અચળ નિષ્ઠા. 1 આત્મનિષ્ઠાની દ્રઢતા. 2
એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થથી વિશે અરુચિ વૈરાગ 3 અને મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ એ 4 સાધનને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે અને 4 સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. જો અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સત્સંગમાં સમય આપણા સત્સંગમાં ઘણા છે. એકાંતિકનો ધર્મ એ વાત કરી, બરાબર. એકાંતિકના ધર્મમાં પડી જવાય તો આ 4 ફરીને સાંભળવા છે કે તમે સાંભળી લેજો, રિપીટ કરીને તમે સાંભળી લેજો. છતાં લ્યો ને બોલી દો, સાંભળો. પોતપોતાના વર્ણ આશ્રમનો જે ધર્મ, વર્ણ અને આશ્રમ, 4 વર્ણ અને 4 આશ્રમ અત્યારે લુપ્ત થતા જાય છે અને છતાંય જ્ઞાતિઓ પર બોલવું એ શક્ય પણ નથી, બોલાય પણ નહીં, પણ છતાંય આમાં કંઈ આવતું નથી એવું, એટલે આપણે વિવેચન કરશું થોડું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ છે. પછી 4 આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગ્રહસ્થ આશ્રમ, પછી વાનપ્રસ્થ આશ્રમ અને ચતુર્થ સંન્યાસ આશ્રમ. અત્યારે આમાં વાનપ્રસ્થ અને સંન્યાસ એ કળિયુગમાં નિષેધ છે, એટલે આપણા માટે 2 રહ્યા. બ્રહ્મચર્ય અને ગૃહસ્થ 25 વર્ષ સુધી કમ્પ્લીટ બ્રહ્મચર્ય જોવું જોઈએ. હવે જે લોકો આથી આગળની ઉંમરમાં લગ્ન ગ્રંથિ જોડાય છે, બરાબર, એ સારું નરસું આપણે કંઈ કહેવું નથી, પણ એ વ્યાજબી નથી એમ આપણે કહી શકાય. વ્યાજબી નથી એટલા માટે નાની ઉંમરમાં જે બ્રહ્મચર્ય પાલનની ઉંમર છે એ ઉંમરમાં લગ્ન ગ્રંથિથી સંસારમાં જોડાયા, બરાબર, આનું વિવેચન વધારે કરવું એ સારું નથી, એટલે પછી મને નથી ભાવતું. સરકારનો જે કાયદો હોય તે 18-21નો જે કાયદો હોય તે, બરાબર, પણ સંસારી જીવન, હું પોઝિટિવ કીધું, સંસારી જીવન બહુ સારી રીતે જીવવું હોય, સંસારી જીવન બહુ સારી રીતે જીવવું હોય તો 25 વર્ષ પહેલાં લગ્નનો સંકલ્પ કરાય નહીં. બસ આપણે ઓને કર્યું આમ ને ઓને કર્યું આમ ને, પહેલો લગ્ન કર્યા, મોડા લગ્ન કર્યા ને, એ સારું નહીં, દુઃખી ને આમ સુખી ને, એ આપણે કાંઈ નેગેટિવ બેઝમાં જવું આપણે ઓનલી ફોર પોઝિટિવ. બસ સંસારી જીવન સારી રીતે જીવવું હોય એને 25 વર્ષ પછી લગ્નનો સંકલ્પ કરવો, અને ત્યાં સુધી પુરુષ માત્ર પિતા અને ભાઈ, સ્ત્રી માત્ર માતા અને બહેન. હા લ્યો, મબ્બમમાં પણ સરસ વાત થઈ ગઈ ભગવાનની પ્રેરણાથી, બરાબર. એટલે 4 વર્ણ 4 આશ્રમ વાત થઈ ગઈ. તો પોત ધર્મ, વર્ણાશ્રમના જે ધર્મ તે અચળ કરીને પાડવા, એટલે અચળ નિષ્ઠા એમાં, બરાબર થઈ ગયું. પછી બીજી વાત આવી આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા, આત્મનિષ્ઠા. આ દેખાય છે દેહ એવું હું નહીં, હું ભગવાનનો ભક્ત એવો જ આત્મા બ્રહ્મ તે શું એમ દ્રઢતા. સુખ દુઃખના દરિયા ઓળંગી જવાય. સુખ દુઃખ આવે, માન અપમાન થાય તો એમાં સમભાવ, એ આત્મનિષ્ઠા. એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ, આ વૈરાગ. હા, એક ભગવાન સિવાય બધા એમાં અરુચિ, તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ, બરાબર.
લ્યો, મહિત ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ, નિષ્કામ ભક્તિ એનું નામ આ 4 સાધન ધર્મ થઈ ગયા એકાંતિકના. હવે મધ્યનું 9, એમાં સ્વામિનારાયણ ભગવાન એકાંતિક ધર્મની શું વ્યાખ્યા કરે છે એ આપણે શોર્ટકટમાં જોઈ લઈએ મધ્યના 9માં. બરાબર. તો એમાં મહારાજ એવી વાત કરે છે એકાંતિક ભક્ત વિશે. જેને સર્વથી, આ એકાંતિક ભક્ત બહુ હેલું લાગે, જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય, જેને સાંભળજો, મસ્ત વાત, જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય અને તે જ સાચો ભક્ત કહેવાય. 2 ટાઇટલ, ભગવત સ્વરૂપનું બળ જેને છે ને એને એકાંતિક ભક્ત અને પાક્કો સત્સંગી કહેવાય. બોલો, આમાં એક અંતર્ગત બધે આવી વાત આવી ગઈ. અંતર્ગત એક બીજી વાત આમાં હમાઈ ગઈ. કઈ? કે ભગવત સ્વરૂપનું બળ અધિક રાખવું, ભગવત સ્વરૂપનું બળ બરાબર રાખવું, હાજર બમ બળ રાખવું. લ્યો, હા, તો એને એકાંતિક ભક્ત કીધું. બોલો, પછી ફરી આગળ મહારાજ વાત કરે છે એ હોતી કીધું. હા, જેને ભગવત સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે. આ પછી 8-10 લીટી પછી બોલું છું. હા, તે જ પાકો સત્સંગી છે અને એ વિના બીજા તો ગુણ બુદ્ધિવાળા કહેવાય. ક્લાસ નીકળી ગયો એકાંતિકમાંથી. ભગવત સ્વરૂપનું બળ નથી ને તો બરાબર ગુણ બુદ્ધિવાળા કહેવાય. અને જેને, ફરી સાંભળજો, જેને ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી છે હોય તેને જ શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યા છે. હા, મજો આવી જેવી વાત છે, હા, ભલે હવે આ 3 પ્રકારના ભક્ત એકાંતિક હતા ને એ કહેવાય ગયા મારે. બરાબર. હવે આગળ આપણે પછી વધશું. જય સ્વામિનારાયણ.